જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે પાછો અભ્યાસ ચાલુ કરીએ. ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 9.3 આપણે 9.2 સુધી આપણે ગયા વિડિયો સુધીમાં અભ્યાસ કરી ચૂક્યા. હવે આપણે સ્વાધ્યાય 9.3 માં તો તમને અહીંયા પણ આલેખ આપેલો છે. આ આલેખ તમને એમ થાય કે આ કઈ રીતનો આલેખ? તો આને લંબ આલેખ કહેવાય. જો હવે તમારે આલેખ તમને પ્રશ્નમાં પરીક્ષામાં પૂછે કે ચિત્ર આલેખ દોરો કે લંબ આલેખ દોરો, બરાબર? તો ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાય કે કેવી રીતે દોરવાનું. તો ચિત્ર આલેખ આપ્યું એટલે શબ્દ ચિત્ર આવે એટલે ચિત્ર દ્વારા આલેખ દોરવાનો આવશે, બરાબર? અને લંબ આલેખ દોરો કીધું હોય એટલે મેં તમને આપણે સમજૂતીમાં મેં તમને ગ્રાફ વાળો બતાવ્યું હતું, બરોબર? પેજ એ ગ્રાફ પેપરમાં તમારે લંબ આલેખ દોરવાનો હોય. પણ આપણે તો પાઠ્યપુસ્તકમાં અત્યારે આપણે એમાં ગ્રાફનું ને એવું બધું ન હોય એટલે તમારી પાઠ્યપુસ્તકમાં આ રીતે સીધું જ દોરેલું છે, બરોબર? તો એ રીતે આપણે એનો અભ્યાસ કરીએ. તો અહીંયા પેલું છે દાખલો કે 1998 થી 2002 દરમિયાન સરકારે ખરીદેલા ઘઉંનો જથ્થો અહીંયા દર્શાવેલો છે, બરોબર? હવે એ લંબ આલેખ તૈયાર આપેલો છે, એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. હવે તમને જો લંબ આલેખ ત્યારે હું તમને કહેતી હતી કે અહીંયા આ માહિતી અને માપ આપણું પ્રમાણ માપ લેવું, તો આ y અક્ષ કહેવાય અને x અક્ષ કહેવાય, બરોબર? એટલે કે આ y અક્ષ આપેલું છે, એમાં જો તમારે ઘઉં આપ્યા છે 1000 ટનમાં, એટલે ટન 1000 ટનમાં આપેલા છે, બરોબર? તો કે 5 10 15 20 25 30 અને 35 એ રીતે આપણને ટનમાં ઘઉં આપેલા છે, બરોબર? હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આપણને વર્ષ આપેલા છે 1998 1999 2000 2001 અને 2002. આ રીતે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. 1998 ની સાલમાં તમે જોઈ શકો છો કે કેટલા કેટલા ઘઉં એટલે કે 1000 ટનમાં આપણે એનું વેચાણ થયેલું છે. તો અહીંયા 15 સુધી આપણને બતાવે છે. પછી 1999 માં તો કે અહીંયા તમે જોઈ શકો છો કે 25 આવે છે, બરોબર? એટલે કે 25000 ટનનું વેચાણ એટલે ખરીદી છે, આપણે દાખલા વેચાણ નહીં પણ સરકારે ખરીદેલાનો છે, એટલે 25000 ટન સરકારે ઘઉં ખરીદેલા છે. પછી 2002 ની સાલમાં તો તમારે અહીંયા આમ જોઈ લેવાય તો કે 20 આવે છે, તો કે 20000 ટન આવશે. પછી 2001 માં તો કે એમાં પણ 20000 ટન આવે છે. 2002 માં જોઈએ તો આપણે અહીંયા 30 થાય છે, તો કે 30000 ટન ઘઉં ખરીદેલા છે. હવે પ્રશ્ન જવાબ જોઈએ તો કે કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું, બરોબર? એટલે ખરીદ્યા હોય તો જ વધારે ખરીદેલા હોય તો જ વધુ ઉત્પાદન થયું હોય. ઘઉં ઓછા ઉત્પાદન થયું હોય તો વધુ તો ખરીદી ન શકાય, બરોબર? એટલે કે આમાં આપણે શું વધારે ઉત્પાદન એટલે ખરીદી બરાબર એ જોવાનું છે. કયા વર્ષમાં સૌથી વધુ છે તો આપણે અહીંયા 30, તો કઈ સાલ છે તો કે 2002 ની સાલ. તો આપણે અહીંયા લખાય કે 2002 ના વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ છે. બીજું, કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું છે તો કયું વર્ષ છે? 1998. તો લખાય કે 1998 ના વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું છે, બરોબર? આ રીતે આપણને લંબ આલેખ આપ્યો હોય એના આધારે આપણે પ્રશ્નના જવાબ કરવાના. ચલો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ કે લંબ આલેખ. જો અહીંયા પણ તમને લંબ આલેખ આપેલો છે, બરોબર? આપણે પાઠ્યપુસ્તકમાં આ રીતે આડો લંબ આલેખ આપેલો છે, એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. હવે તમે જોઈ શકો પહેલા શેનો લંબ આલેખ છે તો કે તૈયાર વસ્ત્રની એક દુકાન છે, એ દુકાનમાં વેચેલા શર્ટનો અહીંયા છે. તો જો અહીંયા લખ્યું કે વેચેલા શર્ટની સંખ્યા. મેં તમને કીધું હતું કે પ્રમાણ માપ લેવું જરૂરી છે. અહીંયા તમને આડો છે, મૂળ છે તો આ y અક્ષ જ છે અને આ x અક્ષ જ આપેલા છે, બરાબર? તો સોમવાર મંગળવાર બુધ ગુરુ શુક્ર અને શનિવાર એ રીતે આપણે દિવસોની સંખ્યા છે. સોમવારે કેટલા શર્ટ વેચ્યા છે તો એ આપણને અહીંયા દેખાય છે. તમે આમ આછી લાઈન કરીને જોવાય કે 15 શર્ટ સંખ્યા વેચેલી છે. પછી મંગળવારે તો કે મંગળવારે 10, પછી બુધવારે તો કે 20, 35, 50 અને 65 આવે છે અહીંયા. આ રીતે શર્ટની સંખ્યાઓ વેચેલા શર્ટની સંખ્યાઓ આપેલી છે.
એટલે હવે આપણે એના આધારે પ્રશ્ન જવાબ તરફ જઈએ. જો 1 એકમ લંબાઈ બરાબર 5 શોર્ટ, મેં તમને કીધું હતું પ્રમાણ માપ લેવાનું. એટલે કે અહીંયા તમારા ગ્રાફ પેપરમાં છે ને ઊભા ઘાટી લીટી મેં બતાવી હતી. તો કે જો અહીંયા 5 10 15 એટલે 1 એકમ લંબાઈ એટલે આપણે પ્રમાણ માપ એટલે 5 5 નો જ ગેપ રાખવાનો આવે, બરોબર? એ રીતે હવે ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે આપણને? અહીંયા જે આપેલો છે આલેખ આપણને શેની માહિતી આપે છે? તો કે વેચાયેલા શર્ટની માહિતી આપે છે. આપેલ આલેખ વેચાયેલ શર્ટની માહિતી આપે છે. બીજું કે શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાપ પસંદ કરેલ છે? તો કે એક પ્રમાણમાપ આપણને અહીં આપેલું છે કે 1 એકમ લંબાઈ બરાબર 5 શોર્ટ નું પ્રમાણમાપ આપણે પસંદ કરેલ છે. પછી કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે? તો કયા દિવસે આપણને ખબર જ છે કે 65 65 કયા દિવસે? તો કે શનિવારે. તો આપણે અહીંયા લખીએ કે શનિવારે સૌથી વધુ 65 શર્ટ બધું લખી નાખીએ, બરોબર? વેચાણ થયું છે. તે દિવસે કેટલા શર્ટ વેચાયા? તો આપણે તો હારે લખી જ લીધું, મેં પ્રશ્ન અધૂરો વાંચ્યો પણ છતાં આપણે લખી નાખ્યું કે શનિવારે સૌથી વધુ 65 શર્ટનું વેચાણ થયેલ છે. છેલ્લે કે કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા? તો કે મંગળવારે, કારણ કે અહીંયા 10 જ શર્ટ વેચેલ છે. તો આપણે એ લખશું કે મંગળવારે 10 શર્ટનું વેચાણ થયેલ છે, બરોબર? ગુરુવારે કેટલા શર્ટ વેચાયા? તો આપણે ગુરુવારનું અહીંયા જોઈએ તો કે 35. તો આપણે લખશું કે ગુરુવારે 35 શર્ટનું વેચાણ થયેલ છે, બરાબર? આ રીતે તમને જો આવો લંબાલેખ આપેલો હોય એના ઉપરથી પ્રશ્નના જવાબ દેવાના હોય એ તો એકદમ સરળ રીતે અને ઝડપથી આપણે દઈ શકીએ. ચલો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો અહીંયા પણ આપણને એક લંબાલેખ આપેલો છે, પણ શેનો છે? તો કે જે અર્ધવાર્ષિક એટલે કે 6 માસિક પરીક્ષામાં જુદા જુદા વિષયોમાં મેળવેલ ગુણનો પોતે ઘરે બેસીને એને પોતે લંબાલેખ તૈયાર કરેલો છે, બરોબર? એના આધારે તો અહીંયા બધા શું લખેલું છે? તો કે વિષયો છે, બરોબર? અહીંયા વિષયો લખાય, અહીંયા માર્ક્સ છે. આપણે સૌથી પહેલા મેં તમને શૂન્યવાળું શીખવાડ્યું, પ્રમાણમાપ અહીંયા 10 10 નું એને લીધેલું છે, બરોબર? અહીંયા ખબર પડી જાય કે બે વચ્ચેનું અંતર હોય એ પ્રમાણમાપ કહેવાય, બરોબર? એટલે કે 1 એકમ બરાબર 10 પ્રમાણમાપ લીધેલું છે એને, બરોબર? તો કે હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સમાજ આ રીતે એને પોતાનો લંબાલેખ તૈયાર કરેલ છે. હવે એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો કે અહીં જે લંબાલેખ આપેલો છે એ કઈ માહિતી આપે છે? તો આપણને ખબર જ છે કે કઈ આપે છે? તો કે અજીજે મેળવેલ અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયોમાં મેળવેલ માર્ક્સની માહિતી આપે છે. તો અહીંયા લખશું કે અજીજે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સની માહિતી આપે છે, બરાબર? પછી હજી જે સૌથી વધુ માર્ક્સ કયા વિષયમાં એને લીધેલા છે સૌથી વધુ? તો આપણને આમાં ખબર જ પડી કે સ્તંભ જેનો ઊંચો હોય એમાં સૌથી વધુ હોય તો કેનો સ્તંભ છે? તો કે હિન્દીમાં. તો અહીંયા લખાય કે અઝીઝે હિન્દી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવે છે અને સૌથી ઓછા કયા વિષયમાં મેળવેલા છે? તો સૌથી નીચેનો સ્તંભ આવતો હોય એમાં સૌથી ઓછા માર્ક્સ એને આવેલા હોય. કેમાં? તો કે સમાજ વિદ્યામાં.
સૌથી ઓછા માર્ક્સ મેળવે છે? પછી દરેક વિષયના આપણે એના વિષય અને એના માર્ક્સ લખવાના છે. તો આપણે અહીંયા લખીએ પહેલા હિન્દીમાં એને કેટલા માર્ક્સ મળેલ છે? તો કે 80. પછી તો કે અંગ્રેજીમાં એને કેટલા માર્ક્સ મળે છે? તો કે 60. પછી ગણિતમાં એને કેટલા માર્ક્સ મળે છે? તો કે 70. પછી વિજ્ઞાનમાં કેટલા મળે છે? તો કે 50. અને છે સમાજ વિદ્યા, એમાં કેટલા મેળવ્યા છે? તો કે 40 માર્ક્સ. બરોબર, આ એને અલગ અલગ વિષયોમાં અલગ અલગ માર્ક મેળવેલા છે. ચલો હવે જો આપણે સ્વાધ્યાય 9.4, બરોબર 9.4 છે એ તમારે ગ્રાફ પેપર ઉપર કરવાનું હશે, તમારી આલેખ પોથીમાંથી કરવાનું હશે. મેં તમને આલેખ બતાવેલો હતો અને દેખાડીને સમજાવ્યો હતો. હવે જો હું તમને અત્યારે બોર્ડ ઉપર બતાવું છું, પછી આપણે જ્યારે ઓનલાઈન ઝૂમ મીટિંગ આવશે ત્યારે આપણે એનો અભ્યાસ એમાં આપણે કરીશું, એટલે આપણને વધારે સરળતાથી સમજાઈ જાય. હવે જો તમારે અહીંયા ગ્રાફ પેપર, આ બધી જે બોક્સ દેખાય છે એ બધી તમારામાં ઘાટી લાઈનો હશે. આની અંદર પણ આપણે ઝીણી આમ 4 લીટીઓ વધારાની આવે જ બધી જગ્યાએ, બરોબર, પણ એ આપણે પોસિબલ થાય નહીં, એટલે આપણે જે મેઇન ઘાટી લાઈનો આપેલી છે ગ્રાફ પેપરમાં એ જ આપણે દોરેલી છે. હવે જો મેં તમને કીધું હતું કે આ બાજુ આપણે કઈ માહિતી લેવાની, આ બાજુ કઈ માહિતી લેવાની, બરોબર, તો કે અહીંયા ગુણાત્મક અને અહીંયા સંખ્યાત્મક માહિતી આપણે લેવાની છે. આડી ધરી છે ત્યાં x અક્ષ નામ આપવાનું, ઊભી ધરીમાં y અક્ષ આપવાનું. y અક્ષ ઉપર આપણે પ્રમાણમાં આપણે લેવું જરૂરી છે, એટલે અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવાની છે, બરોબર. તો આપણે જે લખ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યા, અને આપણે 1 એકમ બરાબર આપણને અહીંયા કીધેલું છે કે 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓની સંખ્યા લેવાની છે. એટલે આપણે જે શરૂઆતની પહેલી ઘાટી લઈને આવશે ત્યાંથી આપણે 5 ની શરૂઆત કરીશું, અને એ પ્રમાણમાં 5 નું આપેલું છે, એટલે કે 5. પછીની બીજી ઘાટી લઈને આવે ત્યાં 10 આપવાનું, 15, 20. આ રીતે તમારે દરેક ઘાટી લાઈન ઉપર એક ઉપર આપણે 5 મૂકી અને નંબર આપતું જવાનું. ક્યાં સુધી આપવાના, બરોબર. તો આમાં તમારે જોવાનું કે આમાં હાઈએસ્ટ અંક આપણો કેટલો છે? તો કે 45, બરોબર. તો એના પછી આવતો હોય અંક 50 આવે ત્યાં સુધી આપણે એને લંબાવી દેવાનું, બરોબર. 50 સુધી આપણે એક અંક વધારે લઈ લેવાનો. ત્યારબાદ તો કે આપણને જે પસંદગીની પ્રવૃત્તિઓ છે, અહીંયા કીધું છે કે શાળામાં 120 વિદ્યાર્થીઓ છે, ફ્રી લેક્ચરમાં એમની શું કરે છે એ લોકો એનું ઓબ્ઝર્વેશન કરી અને અહીંયા આપણને એક ચાર્ટ આપેલો છે, બરોબર. કે આ હોસ્ટેલમાં રહેતા હોય સ્ટુડન્ટ, બરોબર, આપણે તો ઘરે જ આ બધું ટીવી જોવું ને બધું આપણે ઘરે હોય, એટલા માટે આ હોસ્ટેલના સ્ટુડન્ટોની વાત છે. એટલે કે એ લોકો જ્યારે એમને ફ્રી લેક્ચરો હોય ત્યારે એ લોકો શું કરતા હોય છે? તો જો ઘણા સ્ટુડન્ટ રમવાનું કરે, બરોબર. ફ્રી લેક્ચર આવે તો એને રમવું હોય તો એ રમે. પછી ઘણાને એવું થાય કે વાર્તાની ચોપડીઓ અથવા બીજું કોઈ મેગેઝિન ને એવું વાંચવાનું ગમતું હોય. ઘણા નાના હોય તો એને ટીવી જોવું ગમતું હોય. પછી ઘણાને ગીત સાંભળવા ગમતા હોય, ઘણાને ડ્રોઈંગ કરવું ગમતું હોય. એવી રીતના અહીંયા જુદા આપણને આપણે ઓબ્ઝર્વેશન કરી અને એના આપણે સ્ટુડન્ટની સંખ્યાઓ આપેલી છે કે એ લોકો પસંદગીની પ્રવૃત્તિઓ છે, એના આધારે આપણે આલેખ બનાવવાનો હતો, બરાબર. તો મેં તમને આલેખ બતાવીને કીધું હતું કે તમારે જે ઘાટી લાઈન, તો હજુ તમારે અહીંયા નીચે પણ 2 હજુ આવે, એટલે કે એક ઘાટી લાઈન, બીજી અને ત્રીજી ઘાટી લાઈન આવે ત્યાં તમારે પેન્સિલથી કરવાનું, બરાબર. ત્રીજી ઘાટી લાઈન આવે, આપણી આ એક ઘાટી લાઈન હોય, પછી આ બીજી ઘાટી લાઈન આવે અને આ ત્રીજી ઘાટી લાઈન આવે ત્યાં તમારે પેન્સિલથી આડી લાઈન કરી x અક્ષ નામ આપવાનું આવે. એવી રીતના એમ અહીંયા પણ આ એક ઘાટી લાઈન, આ બીજી ઘાટી લાઈન અને અહીંયા ત્રીજી ઘાટી લાઈન આવે ત્યાં તમારે ઊભી લાઈન કરવાની. ઊભી લાઈન ઉપર y અક્ષ આપવાનું, આડી ઉપર x અક્ષ નામ આપવાનું. પછી તો કે અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા લેવાની છે, એટલે આપણે એ લખવું પડે કે વિદ્યાર્થીઓની સંખ્યા છે, બરોબર. નહીતર આ શું સમજવું, કાંઈ ન લખ્યું હોય તો શું સમજે બધા? માર્ક સમજી શકાય, એવું બધું સમજી શકાય ને, એટલા માટે અહીંયા લખવાનું કે વિદ્યાર્થીઓની સંખ્યા છે. અને અહીંયા પસંદગીની પ્રવૃત્તિ, એમાં કેમ કરવું? તો એમાં તમારે જો કેવી રીતે કરવું, તો તમારા ગ્રાફમાં જગ્યા ઘણી બધી હશે. મારે અહીંયા લિમિટ મારા બોર્ડની પૂરી થઈ જાય એટલે મેં એક ઘાટી લાઈન પછી બીજી ઘાટી લાઈન ઉપર તરત જ તે બીજા આપેલા છે. પણ તમારે શું કરવાનું, તો કે અહીંયા જે શૂન્ય પાસે ઘાટી લાઈન પહેલી આવે ત્યાં તમે રમવું લખો, બરોબર.
પછી બીજી ઘાટી લાઈન તમારે છોડી દેવાની અને ત્રીજી ઘાટી લાઈન ઉપર તમારે વાર્તાની ચોપડી લખવાની. વળી એક લાઈન છોડી દેવાની ઘાટી અને પછી એના પછીની ઘાટી લાઈન ઉપર ટીવી, પછી એક ઘાટી લાઈન છોડી અને ગીત સાંભળવું, વળી એક ઘાટી લાઈન છોડી અને ચિત્ર દોરવું. આ રીતે તમે કરજો, બરોબર? એટલે આ તમારે એકદમ આમ અડી ન થાય. સમજાઈ ગયું? સરસ. ચલો હવે આપણે જોઈએ કે અહીંયા રમવું આપ્યું છે પહેલું, બરોબર? તો આમાં રમવું ક્યાં છે? તો કે 45 ઉપર. તો કે આપણે રમવાનો સ્તંભ આપણે 45 સુધી લંબાવશું. તો આપણે અહીંયા 45 છે, બરોબર? તો અહીંયાથી આપણે આમ લંબાવવાનું. અને આપણી ઘાટી લાઈનને છે ને આપણે વચ્ચે લઈ લેવાની, બરોબર? તમારે સ્કેલથી સરસ મજાનું દોરવાનું અને ઘાટી લાઈનને વચ્ચોવચ લઈ અને આપણે આ રીતે સ્તંભ દોરી લેવાનો, બરોબર? 45 સુધીનો. પછી એને અંદર ઘણા તો સરસ મજાની ડિઝાઇનો કરતા હોય. તમે સરસ મજાની આમાં ડિઝાઇન, કોઈ પણ ડિઝાઇન તમે અંદર સ્તંભમાં કરી શકાય. આપણે આ રીતે આપણે ડિઝાઇન કરવાની. પછી વાર્તાની ચોપડી વાંચવી તો શું છે? તો કે 30. તો આપણે 30 વાળો છે અહીંયા મારે તો આ તરત જ આવે છે, હું તરત, તમારે એક જ્યાં 30 આવે છે એ રીતે કરી લેવાનું, બરોબર? તો આપણે કોઈ પણ અલગ ડિઝાઇનો કરી શકો, એક સરખી ડિઝાઇન પણ તમે કરી શકો. પછી ટીવી જોવું તો કેટલા છે? તો કે 20. તો 20 નો સ્તંભ આપણો અહીંયા છે એટલે આપણે 20 વાળું દોરી લઈએ, બરોબર? તો કે અહીંયા આપણે ડિઝાઇન કોઈ પણ કરી શકીએ. ગીત સાંભળવું કેટલા છે? તો કે 10. તો આપણે અહીંયા ગીત સાંભળવામાં અહીંયા 10. પછી છેલ્લું ચિત્ર દોરવું 15. તો આપણે એ 15 નો સ્તંભ છે. આ રીતે તમે અંદર કોઈ પણ ડિઝાઇન કરી અને આપણે સ્તંભ આલેખ આ રીતે આપણે પછી લંબ આલેખ દોરી લેવાય. હવે તમને છેલ્લે એક પ્રશ્ન કીધો કે કઈ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે? આમાં રમવું તમે આ કાઢી નાખવાનું કીધું છે કે રમવાનું નથી જોવાનું. એ સિવાયની કઈ પ્રવૃત્તિ વધારે વિદ્યાર્થીઓ પસંદ કરે છે? તો કે વાર્તાની ચોપડી જે વાંચવી એ રમવાનું બાદ કરી દો તો વાર્તાની ચોપડી વાંચવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. ચલો હવે જો આપણે મેં તમને કીધું કે આમાં આપણે અહીંયા લંબ આલેખ ને દોરવું, આપણે સ્તંભ આલેખ વાળું જે દોરવું લંબ આલેખ, બરોબર? એ ગ્રાફ પેપર હોય ને તો વધારે મજા આવે. એટલે હવે પછી આપણને જે 3 દાખલા જે આપેલા છે એ આપણે ઓનલાઈન આપણે ઝૂમનું આવશે ત્યારે આપણે દોરશું અને ત્યારે એકદમ સરસ તમને વધારે માહિતીથી સમજાઈ શકે, બરોબર? એટલે આ બધું જ તે તમારે સરસ રીતે તમારી નોટબુકમાં બધું જ લખી લેવાનું. જય શ્રી કૃષ્ણ.